મોટા સમાચાર નારણપુરા ખાતે પહોંચ્યા છે અમિતભાઈ શાહ। સીધા જ દ્રશ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નારણપુરા ખાતે પહોંચ્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નારણપુરા વોર્ડમાં મતદાન કરશે ગૃહમંત્રી અમિતભાઈ શાહ। મનપાની ચૂંટણી માટે અમિતભાઈ શાહ મતદાન કરવા માટે પહોંચ્યા। સીધા જ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ ખાતે मतदान करवा माटे पहुंच्या। अमदावादना नारणपुरा खाते जगदीशभाई विश्वकर्मा मंत्रीનું સ્વાગત કર્યું। દ્રશ્યો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો નારણપુરા ખાતે મતદાન કરવા માટે અમિતભાઈ શાહ આવી પહોંચ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા અને ફૂલ અને બુકે આપીને તેમનું ત્યાં સ્વાગત કરવામાં આવ્યું। सीधा ज दृश्यों नारणपुरा खातेथी केंद्रीय गृहमंत्री अमितभाई शाह नारणपुरा वोर्ड में मतदान करवा माटे पहुंच्या। स्थानिक स्वराज्यनी चूंटणीमां पण पोतानी पवित्र फरज निभाववा माटे केंद्रीय गृहमंत्री अमितभाई शाह पहुंच्या। नारणपुरा वोर्ड में भाजप प्रदेश प्रमुख जगदीशभाई विश्वकर्माए तेमनुं त्यां स्वागत कर्युं। जे दृश्य 92 જેટલા ઉમેદવાર જે છે એ આજે તેમનું ભાવિ જે છે શું થશે, ત્યારે અલગ અલગ જગ્યાએ જે છે એ મતદાન યોજવાનું છે। ત્યારે દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નારણપુરા જે સબ ઝોનલ ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે। ત્યાં મતદાન કર્યા બાદ તેઓ જે કામેશ્વર મહાદેવ છે ત્યાં વિશેષ પૂજા જે છે તે પણ કરશે। આ જ પ્રકારના દ્રશ્યો જે ઓફિસ છે તેની બહાર પણ પોલીસનો બંદોબસ્ત જે તે રીતે ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે આજે પણ ગરમીનો જે છે એ હવામાન ખાતાએ આગાહી કરવામાં આવી છે, ત્યારે લોકોને પણ જે છે અપીલ કરવામાં આવી હતી કે વધુમાં વધુ મતદાન થાય। સાથે સાથે દેશના અને અમદાવાદના જે વિકાસ માટે ખૂબ મહત્વનો ફાળો જે છે એ દેશને મળી રહે તે માટે વધુમાં વધુ મતદાન થતું ખૂબ જરૂરી હોય છે। ત્યારે આજે દેશના ગૃહમંત્રી केंद्रीय गृहमंत्री अमितभाई शाह नारणपुरा वोर्ड में मतदान करवा माटे पहुंच्या। लोकशाहीનું આ મહાપર્વ જેમાં અચૂક મતદાન કરવું જોઈએ, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો પવિત્ર વોટ આપવા માટે અમિતભાઈ શાહ નારણપુરા વોર્ડમાં પહોંચ્યા। પરિવારની સાથે તેઓ જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નારણપુરા ખાતે પહોંચ્યા ત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા તેમનું સ્વાગત કરવા માટે। દ્રશ્યો જે પ્રકારે નારણપુરા ખાતેથી આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। લોકશાહીનું આ મહાપર્વ ઉજવી રહ્યા છે। મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સિનિયર સિટીઝનો પણ પહોંચ્યા, કેન્દ્રીય મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે। ખાસ કરીને કહી શકાય કે પરિવારની સાથે અત્યારે નારણપુરા વોર્ડ ખાતે केंद्रीय गृहमंत्री अमितभाई शाह मतदान करवा माटे पहुंच्या। दृश्यों के एक सामान्य व्यक्तिनी जेम लाइन में उभा रह्या छे केंद्रीय गृहमंत्री अमितभाई शाह। नारणपुरा वोर्ड में जे प्रकारे तेओ लाइन में उभा रहेला जोवा मळी रह्या छे। नारणपुरा वोर्ड में तेओ पोताना मतदाननो उपयोग करवा माटे पहोंच्या, त्यारे आ पवित्र वोट आपवा माटे પોતાની ફરજ નિભાવવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ આપવા માટે તેઓ આવ્યા। નારણપુરા વોર્ડમાં મોટી સંખ્યામાં લોકો મતદારો પણ વહેલી સવારથી આવી રહ્યા છે। લાઇનમાં જે પ્રકારે લોકો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી એક સામાન્ય વ્યક્તિની જેમ, એક સામાન્ય નાગરિકની જેમ લાઇન છે તેમાં ઉભા રહ્યા। તેમના દીકરા જય શાહ પણ મતદાન કર્યું છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। પરિવારની સાથે અમિતભાઈ શાહ પહોંચ્યા ત્યારે તેમના દીકરા જય શાહ પણ મતદાન કેન્દ્ર પર જોવા મળી રહ્યા છે। તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા। સીધા દ્રશ્યો મતદાન કેન્દ્રથી નારણપુરા વોર્ડમાં મતદાન કરવા માટે પહોંચ્યા જય શાહ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જે પ્રકારે મતદાન કરવા માટે પરિવારની સાથે પહોંચ્યા છે। નારણપુરા ખાતેથી અમારા સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। રાહુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ કરવા માટે નારણપુરા વોર્ડ ખાતે પહોંચ્યા। બિલકુલ આજે સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દેશના ગૃહમંત્રી જે છે અમિતભાઈ શાહ જે છે નારણપુરા
ખાતે આવેલ સબ ઝોનલ ઓફિસ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પણ પોતાના મતદાનનો ઉપયોગ કરવા માટે દિલ્હી ગયા બાદ પણ પોતે પોતાનો મતનો જે આપવાનું વોટિંગ જે છે એ ચૂકતા નથી. સમય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નારણપુરા વોર્ડના આ દ્રશ્યો જ્યાં જય શાહ અને તેમની પત્નીએ મતદાન કર્યું ને ત્યારબાદ હવે અમિતભાઈ શાહ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે. નારણપુરા વોર્ડના આ દ્રશ્યો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતાની પવિત્ર ફરજ નિભાવવા માટે પહોંચ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વોટ આપવો કેટલો મહત્વનો છે તે કેન્દ્રીય ગૃહમંત્રી આ સંદેશ આપી રહ્યા છે, દર્શાવી રહ્યા છે. નારણપુરા વોર્ડમાં મતદાન કરવા માટે અમિત શાહ પહોંચ્યા. અમદાવાદ મનપાની ચૂંટણી માટે અમિતભાઈ શાહ પરિવારની સાથે ત્યાં પહોંચ્યા. જય શાહ, તેમના દીકરા અને જય શાહની પત્નીએ પણ મતદાન કર્યું છે. ત્યારે અમદાવાદના નારણપુરા વોર્ડમાં અમિતભાઈ શાહ મતદાન કરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર સીધા જ આ દ્રશ્યો. જ્યારે જય શાહ અને તેમની પત્નીએ મતદાન કર્યું ત્યારે એક સામાન્ય નાગરિકની જેમ અમિતભાઈ શાહ લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા. અમિતભાઈ શાહના પત્ની છે તે પણ પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે. નારણપુરા વોર્ડમાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા. લોકશાહીના આ મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ સંદેશ આપ્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મતદાન કરવું ખૂબ જરૂરી છે. પોતાના પરિવારની સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા. તેમના દીકરા જય શાહ અને તેમની પત્નીએ પણ મતદાન કર્યું. અમદાવાદના નારણપુરા વોર્ડમાં મતદાન કરવા માટે પહોંચ્યા. લોકશાહીનો આ મહાપર્વ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પણ કેટલું મહત્વ રહેલું છે. પોતાનો એક વોટ કેટલો કિંમતી હોય તે અમિતભાઈ શાહ દર્શાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરિવારની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા. તેમના પુત્ર જય શાહે પણ મતદાન કર્યું. પરિવારની સાથે અમિતભાઈ શાહ મતદાન કરવા માટે નારણપુરા વોર્ડ ખાતે પહોંચ્યા. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નારણપુરા વોર્ડના આ દ્રશ્યો જ્યાં વહેલી સવારથી જ મતદારો છે તે પણ લાઇનમાં ઉભા હતા અને અમિતભાઈ શાહ પણ નાગરિક સામાન્ય હોય તે પ્રકારે તેઓ લાઇનમાં ઉભા રહ્યા અને ત્યારબાદ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પ્રકારે આજે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. 9,000 થી પણ વધુ બેઠકો પર આ ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવારની સાથે નારણપુરા વોર્ડ ખાતે મતદાન કર્યું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, પોતાની પવિત્ર ફરજ નિભાવી. ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે કે અચૂકપણે મતદાન કરો. આ ફક્ત રજાનો દિવસ ન માનવો, પરંતુ મતદાન કરવા માટે ચોક્કસપણે પહોંચો. અચૂક મતદાન કરવા માટે ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે. અમિતભાઈ શાહ પણ પોતાના પરિવારની સાથે નારણપુરા વોર્ડ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા. તેમના પત્ની તેમની સાથે જોવા મળી રહ્યા છે. તેમના પુત્ર જય શાહ અને તેમની પત્ની પણ મતદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે અચૂકપણે મતદાન કરવું તે ગુજરાત ફર્સ્ટ પણ કહી રહ્યું છે. આજે લોકશાહીનો મહાપર્વ છે ત્યારે પોતાની પવિત્ર ફરજ નિભાવવી જોઈએ. અમિતભાઈ શાહ વિક્ટરી સાઇન બતાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નારણપુરા વોર્ડમાં તેમના પરિવારની સાથે મતદાન કર્યું છે. પોતાની પવિત્ર ફરજ નિભાવી કેન્દ્રીય ગૃહમંત્રીએ.
વહેલી સવારથી જ જે પ્રકારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સિનિયર સિટીઝન હોય કે પછી મહિલાઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. ખાસ કરીને અમારા સંવાદદાતા પળે પળની અપડેટ દરેક જિલ્લા દરેક તાલુકાથી આપી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દર્શન કરવા માટે કામેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા, મતદાન કર્યું છે ને ત્યારબાદ નારણપુરામાં જ આવેલ કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતાના પરિવારની સાથે પહોંચ્યા. સીધા જ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. નારણપુરા ખાતે આવેલ કામેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ. પહેલા પોતાની પવિત્ર ફરજ નિભાવી પોતાનો કિંમતી વોટ આપ્યો અને હવે તેઓ કામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા. નારણપુરા વોર્ડમાં પ્રાથમિક શાળામાં જે પ્રકારે કહી શકાય કે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે પોતાના પરિવારની સાથે, અને હવે કામેશ્વર મહાદેવ ખાતે દર્શન કરવા માટે પરિવારની સાથે તેઓ પહોંચ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતાના પરિવારની સાથે પહોંચ્યા હતા મતદાન કરવા માટે. તેમણે મતદાન કર્યું સૌથી પહેલા તો, અને ત્યારબાદ નારણપુરા ખાતે આવેલ કામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ જંગ જ્યાં અનેક મુદ્દાઓ છે તે ચૂંટણીમાં ચર્ચાયા હતા. જે પ્રકારે ટિકિટ વહેંચણીથી લઈને આજના દિવસ સુધી અનેક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ પાર્ટી કે પછી આમ આદમી પાર્ટી, ત્રણેય પક્ષોએ નિવેદનબાજી કરી, આક્ષેપબાજી કરી, પરંતુ હવે આજનો દિવસ જે પ્રકારે વોટિંગનો દિવસ આવી ચૂક્યો છે, જનતા પોતાની પવિત્ર ફરજ નિભાવશે અને યોગ્ય ઉમેદવારને પસંદ કરશે. ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે કે અચૂકપણે મતદાન કરો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ નારણપુરા વોર્ડ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા. બિલકુલ આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. યોગેન્દ્રસિંહજી, જે પ્રકારે અમિતભાઈ શાહ પણ પોતાની પવિત્ર ફરજ નિભાવવા માટે નારણપુરા વોર્ડ ખાતે પહોંચ્યા, સૌથી પહેલા આપ શું કહેશો તેને લઈને? જી બેન, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય લેવલના કાર્યકર્તા અને બૂથ લેવલનો કાર્યકર્તા, એમની માટે સ્વરાજ અને મતાધિકાર આ બંનેનું કેટલું મહત્વ છે, દરેક આ દેશની અને રાજ્યની જનતાએ જ્યાં જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં એનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ એવો સ્પષ્ટ મેસેજ આ દેશના યશસ્વી ગૃહરાજ્ય અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આપ્યો. અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ પણ આજે બૂથ ઉપર છે અને આપણો જે મતાધિકાર છે એ મતાધિકાર આપણે આપવો જોઈએ એવો મેસેજ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે આપ્યો છે. હું એવી પાર્ટીનો કાર્યકર્તા છું જેનો મને ગર્વ છે કે અમારા પેજ સમિતિનો પ્રમુખ હોય એનાથી લઈને મુખ્ય આગેવાનો સુધી તમામ લોકો પબ્લિકની વચ્ચે હોય છે, નહીં માત્ર ચૂંટણીના સમયે પરંતુ એમના સુખ દુઃખમાં, એમના તડકા છાયામાં, રાજ્યની અથવા તો દેશની કોઈ પણ પરિસ્થિતિની અંદર અમે આ દેશની અને રાજ્યની જનતા સાથે કાયમ માટે ઊભા હોઈએ છીએ. આદરણીય અમિતભાઈ શાહ એક આદર્શ નેતૃત્વ છે. અમને સૌ કાર્યકર્તાઓને એ લોકો એમનું જે જીવન ચરિત્ર છે એના આધારે અમને બળ પૂરું પાડે છે. એમનું જીવન ચરિત્ર અમને રાજ્ય અને દેશની જનતા માટે કામ કરવા માટે પ્રેરિત કરે છે. અમારી પાસે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા મજબૂત નેતાઓ છે, જેના કારણે આજે હજારો, કરોડો, લાખો યુવાનો એમનાથી પ્રેરિત થઈને રાજનીતિની અંદર જોડાયા છે. બેન, 1961ની અંદર પંચાયત અધિનિયમ લાગુ થયો, ત્યારબાદ 1963માં પહેલું પંચાયતનું ઇલેક્શન થયું. ત્યારબાદ દર 5 વર્ષે તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શન થતા રહે છે.
64ની અંદર મ્યુનિસિપાલિટી એક્ટ આવ્યો અમલમાં, ત્યારથી મ્યુનિસિપાલિટીના ઇલેક્શનો ચાલુ થયા. આ બધી વ્યવસ્થા એના માટે હતી કે આ દેશનો છેવાડાનો માનવી છે એ સુવિધાઓથી વંચિત ન રહે. આપણે સૌએ જોયું છે કે આની પહેલા કોંગ્રેસની સરકારો હતી. કોંગ્રેસની સરકારના મુખ્ય નેતા એટલે કે રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન પદ ઉપર હતા ત્યારે એમણે એક વાતમાં કહ્યું હતું કે હું આ દેશની જનતાને ₹1 મોકલું છું અને ત્યાં પહોંચતા પહોંચતા 25 પૈસા થઈ જાય છે. આ એમને એમની વેદના રજૂ કરી હતી. આ વ્યવસ્થાઓને કેવી રીતે મેનેજ કરવી, લોકો સુધી કેવી રીતે વિકાસને પહોંચાડવો, લોકો સુધી યોજનાઓનો સીધો લાભ કેવી રીતે પહોંચાડવો, એ આ તત્કાલીન મુખ્યમંત્રી જે સમય હતા, હાલ આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિને એક નવો ઓપ આપ્યો. મિત્રો, પહેલા વિવાદની રાજનીતિ હતી. હમણાં આપણે રાજકોટનો એક કિસ્સો જોયો કે જે એમનું બૂથ હતું એ કેપ્ચર કરવાનો પ્રયાસ આજે પણ કરી રહ્યા છે કોંગ્રેસવાળા, કેમ કે એમની પાસે કોઈ મુદ્દાઓ નથી. બિલકુલ. અને એમને માત્ર 5 વર્ષ આરામ કરવો છે. ચૂંટણીનો સમય આવે ત્યારે બિલાડીના ટોપ ફૂટે એમ ફૂટી કે ભાઈ આ તો આમ કરે છે, આ તો આમ કરે છે, ભ્રમણાઓ ફેલાવવી, માત્ર એકદમ નેગેટિવ પ્રચાર કરી અને કેમ પબ્લિકને ભરમાવી શકાય એ પ્રકારની રાજનીતિ બિલકુલ. કોંગ્રેસ 5 વર્ષમાં જનતા જોશે ચોક્કસપણે. આજે એ 5 વર્ષને રિકોલ કરશે કે ખરેખર કયા કામો થયા છે તેમના વિસ્તારમાં, કયા કામો નથી થયા, તે આધારે વોટ કરશે. ભરતભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રકારે જનતા છે વોટ કરવા માટે જતી હોય ત્યારે ચૂંટણી પ્રચારમાં તો તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું હોય છે, પરંતુ શું લાગી રહ્યું છે આપને કે જનતા કયા મુદ્દાઓ છે તેને આધારે વોટ કરતી હોય છે? જી, સામાન્ય રીતે નગરપાલિકાઓમાં કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો જે હોય એને પ્રાધાન્ય આપીને મતદારો મતદાન કરતા હોય છે. પણ આ વખતની જે ચૂંટણી છે એમાં ખાસ એક ઘણો મોટો તફાવત જોવા મને મળી રહ્યો છે કે આ વખતે ચૂંટણી જાહેર થઈ ત્યારથી માંડીને ટિકિટ વહેંચણીનો મુદ્દો હોય કે ટિકિટ કપાવવાનો મુદ્દો હોય, બિનહરીફ કરવાની વાત હોય, ઉમેદવારો સંતાડવા પડે, આ બધું હાઇલાઇટ્સ વધારે થયું છે. તમે જુઓ ચૂંટણીના મેદાનમાં આખું જાણે યુદ્ધ ખેલાયું હોય બિનહરીફ કરવા માટેનું, એક કેવું યુદ્ધ ખેલાયું, અને કોંગ્રેસના ઉમેદવારો સંતાડવા પડે એવી સ્થિતિ, એટલે એટલો બધો અવિશ્વાસનું વાતાવરણ. આ સમગ્ર પ્રક્રિયામાં મીડિયાએ ખૂબ સારું રિપોર્ટિંગ કર્યું ને પ્રજાને ખૂબ સારું સત્ય રજૂ કર્યું છે. પણ સ્થાનિક પ્રશ્નો ક્યાં, કે જે સ્થાનિક સુવિધાઓ ઊભી થવી જોઈએ એ મુદ્દા તો આ ચૂંટણીમાં ભૂલાયા છે. હા, કેન્દ્રીય લેવલે કામ થયા, ગુજરાત સરકારે જે કામ કર્યા એ પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. સ્થાનિક મુદ્દા આ ચૂંટણીમાં ભૂલાયા હોય એવું મને ઉડીને આંખે વળગે એવું લાગ્યું છે. બિલકુલ. મુકેશભાઈ, આપની પાસે આવવા માંગુ છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પ્રકારે ભરતભાઈએ કહ્યું કે નગર એટલે કે નળ ગટર અને રસ્તાના મુદ્દા છે તે જનતાને સ્પર્શતા હોય છે, પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક મુદ્દાઓ આવી ગયા, અનેક કહી શકાય કે રાષ્ટ્રીય લેવલની પણ વાતો થઈ, પરંતુ ખરેખર જનતા છે તે કયા મુદ્દાઓની આધારે વોટ કરતી હોય છે? કારણ કે અનેક સમસ્યાઓનો સામનો તો જનતા જ કરતી હોય છે અને કોર્પોરેટરો છે ખાસ કરીને 5 વર્ષમાં તેમના લેખાજોખા છે તે પણ યાદ રાખશે. ચોક્કસ. આ જે ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ભારત આઝાદ થયા પછી આ મને પ્રથમ એવી ચૂંટણી દેખાઈ રહી છે કે જેની અંદર મુદ્દાની રાજનીતિ, વિકાસની રાજનીતિ, ભ્રષ્ટાચારની રાજનીતિ, દાદાગીરીની રાજનીતિ, બિનહરીફ કરવાની રાજનીતિ, ઇલેક્શન કમિશનરની રાજનીતિ, તમામ પ્રકારની રાજનીતિ આ ચૂંટણીમાં જોવા મળી રહી છે. જ્યારે ઘરથી આપણે નીકળીએ છીએ વોટ આપવા માટે, અત્યારે 42 ડિગ્રીમાં રોડ પર જે ડામર છે ને એ ડામર પણ પીગળી જાય છે અને તૂટેલી ફૂટેલી સ્કૂલની હાલતમાં જઈને જ્યારે એટલું રસ્તામાં જતા વિચારે કે શું એકચ્યુઅલ વિકાસ થયો છે અને પછી જો વોટ આપે તો સાચો વિકાસ કહેવાય. આપણે મતદાનનો શબ્દ પ્રયોગ કરીએ છીએ. સાહેબ, દાન નથી આપતા. દાન આપ્યા પછી અપેક્ષા ન રખાય. મતાધિકારનો ઉપયોગ હક સાથે ઉપયોગ કરવો જોઈએ અને પ્રજા તમને બોલવાનો અધિકાર મળે છે, નેતાની સામે તમારો પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર મળે છે, એના ટેબલ ઉપર જઈને હાથ પછાડવાનો અધિકાર મળે છે, કારણ કે આપણે વોટ આપ્યો છે. નવી જનરેશન બદલાઈ છે. નેતાઓના પ્રચાર થકી પ્રસાર નથી થયું, પરંતુ સોશિયલ મીડિયાના પ્રચાર થકી, ટીવી માધ્યમના પ્રચાર થકી, યુટ્યુબ ચેનલના પ્રચાર થકી લોકોના દિલ સુધી
મુદ્દા પહોંચ્યા છે, વાત પહોંચી છે, ઓરિજિનલ વિકાસ પહોંચ્યો છે. વિકાસ થયો છે, ચોક્કસ વિકાસ થયો છે, આપણે ના પાડી શકીએ. પરંતુ મારે અટલ બ્રિજ કરતા હાટકેશ્વર બ્રિજ સારો બને ને એમાં રસ વધુ હોય છે. રિવરફ્રન્ટ કરતા શુદ્ધ પાણી મળે એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. ટ્રાફિક સમસ્યા કરતા સુરક્ષાની ગેરંટી વધારે મળે એમાં અમને રસ હોય છે. જે પ્રમાણે અગાઉ પ્રમાણે લોકોએ જે મત આપ્યા છે, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં મત આપ્યા છે, ટ્રાફિકની સમસ્યાના વિરુદ્ધમાં મત આપ્યા છે, કરપ્શનની વિરુદ્ધમાં મત આપ્યા છે, જો આંકડા ઘટ્યા હોય તો ચોક્કસપણે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો જોઈએ. કારણ કે એમાં એમણે ઘટાડો કર્યો છે. અને જો વધારો કર્યો હોય તો તમારે વ્યક્તિ જોઈને વોટ આપવો જોઈએ કે કયો વ્યક્તિ વિધાનસભામાં બિલકુલ કે મુકેશભાઈ, નગરપાલિકામાં કે જનતા જ્યારે વોટ કરવા જતી હોય તેના મનમાં પણ અનેક કહી શકાય મુદ્દાઓ છે તે ફરતા હોય છે. ટિકિટ વહેંચણીથી લઈને જે પ્રકારે આજનો દિવસ આવ્યો ત્યાં સુધી અનેક ચૂંટણી પ્રચાર થયા છે, અનેક એમણે હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોયા છે. એટલે કે જનતા છે ચોક્કસપણે અનેક મુદ્દાઓ છે જે ઘરની બહાર નીકળતા હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા હોય કે રોડ રસ્તાની